આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 17મો, જેમાં સાંભળશું સુદેવના પુત્ર વિલાપની કથા અને દૈવી પ્રસાદની વાર્તા। સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોક મુક્ત થયો અને તેણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવ્યું। આમ ઘણો વખત વીતી ગયો। તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો। એક દિવસ દર્ભ અને સમિધ લેવા માટે તે જંગલમાં ગયો। આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા લાગ્યો। તે બધાયને તરતા આવડતું હતું, તેથી બધાને કૂવામાં ઉતરીને જળક્રીડા કરવા લાગ્યા। તેઓ કૂવામાં સંતા કુકડી રમી રહ્યા હતા। એવામાં સુખદેવે મિત્રોને ખુશ કરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી। ભાવીનો બોલાવ્યો, તે કૂવાના જળમાં આગળ વધ્યો। અહીં તે બરાબર સપડાઈ ગયો। તેણે બહાર નીકળવા માટે ઘણો જ પ્રયત્ન કર્યો, પણ એમાં તેને સફળતા મળી નહીં અને અંતે તે કૂવામાં ગુંગળાઈને મરણ પામ્યો। થોડા સમય સુધી રાહ જોવા છતાં તે પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા। તેઓ તો ત્યાંથી દોડી ગયા અને તેની માતા ગૌતમી પાસે પહોંચીને તેમને આ બનાવની જાણ કરી। ત્યારે સુદેવ પણ ત્યાં આવી પહોંચ્યો। તે આ વાત સાંભળી બંને પતિ પત્ની બેભાન થઈ ગયા અને થોડીવાર પછી ભાનમાં આવતા તેઓ કૂવા તરફ દોડ્યા ને બધાએ ભેગા મળીને સુખદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યું। ત્યારે પતિ પત્ની તો ચોધાર આંસુએ રડતા હતા। તેઓ પાગલ જેવા બની ગયા। સુદેવ પાગલ અવસ્થામાં જ બોલવા લાગ્યો, એ પુત્ર, અમારી સાથે તું ઘેર ચાલ। અમે તને લીધા વગર પાછા જવાના નથી। તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ, તારા મિત્રો તને વેદાધ્યન કરવા માટે બોલાવે છે। ગુરુજી તેને શાળાએ બોલાવે છે, માટે જલ્દી જલ્દી ઊભો થા દીકરા, તારા વગર જીવન નકામું છે। હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર છાનો માનો શા માટે કૂવા પાસે રમવા ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને સજા કરી? અરે, મેં તારું શું બગાડ્યું હતું? આપે શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળ, હે કૃપાળુ પ્રભુ, પુત્ર વિરહની અગ્નિના તાપમાં બળતા આપ અમારું રક્ષણ કરો। હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું, છતાં મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે। જે વસ્તુ મારા ભાગ્યમાં લખાયેલી ન હોય તે મને ક્યાંથી મળી શકે? ઇતિ શ્રી બૃહનારદી પુરાણે પુરુષોત્તમ મહાત્મ્યમાં સુદેવના પુત્ર વિલાપ નામે 17મો અધ્યાય સંપૂર્ણ। અને હવે સાંભળીએ પવિત્ર પાવનકારી શ્રી પુરુષોત્તમ માસની દેવી પ્રસાદની વાર્તા। રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે। જેવું નામ તેવું તેનું કામ। તે ક્રૂર અને ઘાતકી હતો। સાધારણ ગુના માટે પણ તે આકરી સજા કરતો। તેના દિલમાં જરાય પણ રહેમ નજર ન હતી। શિકાર તેઓનો મુખ્ય શોખ હતો। હિંસક પશુઓની સાથે તે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓને પણ છોડતો નહીં। તેણે પોતાની જિંદગીમાં કોઈ પણ પુણ્યનું કાર્ય કર્યું ન હતું। તેની આખી જિંદગી પાપ ભર્યા કાર્યો કરવામાં જ વીતી ગઈ હતી। તેવી રાણીનું નામ ફૂલકુંવર હતું। તે સાચી રીતે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી। તે ધર્મિષ્ઠ અને દયાળુ હતી। તેનો આખો દિવસ વ્રત, તપ ને જાપમાં જતો। રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે। રાજા શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ, ગાયોને ઘાસ અને દીન દુખિયાઓની મદદ કરે। આમ કરતા કરતા રાજા ભૈરવ વૃદ્ધ થયો
એને શરીરની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી. ત્યારે રાજાને પોતે કરેલા પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને અચાનક જાગી જતો ને પોતે કરેલા પાપને યાદ કરીને સંતાપ કરતો. રાજાને ક્યાંય ચેન પડતું નહીં. તેને થવા લાગ્યું કે હજી જે પણ જિંદગી થોડી ઘણી બાકી છે તેમાં કાનિક ભલાઈના કામ કરું તો મોત શાંતિથી આવે. એટલે ઘણા દિવસના વિચાર અને સંતાપના અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપી હું જંગલમાં જાઉં ને ધર્મ ધ્યાન અને તપ કરું, જેથી મારા જીવને શાંતિ મળે. છેવટે તેમણે તે વિચારને અમલી બનાવ્યો ને ભેરવે કુંવરને રાજપાટ સોંપી વતનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા માટે આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું, આવું સતી નારીએ વિચાર્યું. પછી બંને જણા રાજમાંથી કાની પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો ધારણ કરી વન તરફ ચાલી નીકળ્યા. તે વનમાં પ્રવેશતાં જ 4 હાથ વાળો માણસ તેમને સામે મળ્યો. રાજાએ તેના 4 હાથ જોઈ તે કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. પછી રાજા બોલ્યા, હે દેવ, હું મહાઘાતકી છું ને પાપ કરતા પાછું વળીને મેં જોયું નથી. તે પાપના પડછાયા મને જંપીને જીવવા દેતા નથી, માટે તમે મને બચાવો. ત્યારે 4 હાથ વાળો માણસ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતા મારા જેવા ઘણાય 4 હાથ વાળા માનવો તમને જોવા મળશે. ત્યારે રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે. તેથી રાજાએ બ્રાહ્મણને તે જાણવા માટે આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલાની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં 4 હાથ વાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલા તો હું ડરી ગયો અને પછી હિંમત કરીને એની પાસે ગયો ને તેના 4 હાથ વિશે પૂછ્યું. ત્યારે ગોવાળે જણાવ્યું કે, હે ભૂદેવ, સામે જે આંબાની ઘટા દેખાય છે તેની પાછળ એક કનકનો પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો હતો. ત્યાં મેં મારા જેવા એક ગોવાળને જોયો. એને પણ 4 હાથ હતા. તેની સામે હું જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવ્યો ને મારો હાથ પકડી એ મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે તે 4 હાથ વાળો થઈ જાય છે. એટલે મેં પ્રસાદ લીધો અને હું 4 હાથ વાળો થયો. એટલે તે ગોવાળે મને મંદિરમાં લઈ જઈ પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારા 4 હાથ થયા હતા. આવું સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો કે, હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ. કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. ત્યારે બ્રાહ્મણ રાજા રાણીને લઈ આંબાની ઘટા પાસે આવ્યો. પણ રાજાને ત્યાં ક્યાંય પણ કનકનો પહાડ ન દેખાયો. તે પહાડ ન દેખાતા રાજા તો નિરાશ થઈ ગયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય છે. જેણે જીવનમાં એક પણ પુણ્યનું કાર્ય કર્યું હોય તો જરૂર પહાડ દેખાય. તે સાંભળીને રાજા તો નિરાશ વધને બોલ્યો, તમારી વાત સાચી છે ભૂદેવ. મેં મારી જિંદગીમાં નર્યાન પાપો જ કર્યા છે. આ પાપો પુણ્યના અવસરે મારા આડે ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો મને બતાવો. તમે કહેશો તેમ જ કરવા માટે હું તૈયાર છું. તે રાજાને પશ્ચાતાપ કરતો જોઈ બ્રાહ્મણ બોલ્યો કે, હે રાજન, તમારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે ને તેના છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણ સાથે બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશ તો ચોક્કસ કનકના પહાડ દર્શન થાય. રાજાને તો ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા હતા.
તેથી તે ઝડપથી બોલ્યો, હું હમણાં જ મારા નગરમાંથી 5 માણસો લઈ આવું છું. ને તે પાંચેયને ઉપવાસ કરાવી ભગવાનના ગુણગાન ગવડાવીશ. પછી તો મને કનકનો પહાડ પણ દેખાશે. ત્યારે તે બ્રાહ્મણ હસીને બોલ્યો કે, રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવો પડશે. તમે ઉપવાસ કરો, એનું પણ તમને ફળ મળે. વળી સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, તો હું બીજા 4 ક્યાંથી લાવું? ત્યારે બ્રાહ્મણ કહે, હે રાજન, તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગર શેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોથા રાણી અને 5મો હું. આપણે પાંચેય બેસીને ઉપવાસ કરીશું ને પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું. તો તેના પુણ્યના બળે આપણા બધાયને કનકના પહાડના દર્શન થશે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. પછી રાજા રાણીને ત્યાં બેસાડી તરત જ નગરમાં ગયો અને નગર શેઠ તેમજ પ્રધાનને લઈ પાછો ફર્યો. ને પાંચેય જણા સ્નાન કરીને ઉપવાસ કરવા માટે બેઠા. તે પાંચેયમાંથી કોઈ પણ ફળ ફૂલ લેતા નથી ને ફક્ત પાણી ઉપર જ રહે છે અને પાંચેય જણા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાયા કરે છે. આમ કરતા કરતા 8 દિવસ વીતી ગયા ને 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતા રાજાની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી ગયા અને પાંચેયના આનંદનો પાર ન રહ્યો. 8 દિવસના ઉપવાસના લીધે તેઓ લથડતા પગે પહાડ ઉપર ચડ્યા. ત્યાં શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. પછી પાંચેય ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. એટલે ભગવાને પાંચેયને પ્રસાદ આપ્યો અને આ પ્રસાદ ખાતા બધા જ ચતુર્ભુજ થઈ ગયા. ત્યારે બધાય એક અવાજે બોલી ઉઠ્યા, હે પુરુષોત્તમ ભગવાન, અમારે ચતુર્ભુજ થવું નથી. અમને બધાયને તમારા વૈકુંઠ ધામમાં સ્થાન આપો. ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું અને અચાનક જ વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને પાંચેયને લઈ વૈકુંઠ ધામમાં પહોંચી ગયું. આમ તે પાંચેયનું કલ્યાણ થયું. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા રાજા, રાણી, પ્રધાન, નગર શેઠ તથા બ્રાહ્મણને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.